નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. રાજ્ય સરકારના અધિકારી હોય કે કેન્દ્ર સરકારના અધિકારીઓ, જો તેઓ રાજીનામું આપે છે તો બાદમાં તેમની ચર્ચાઓ જોર પકડી લે છે. હાલમાં પણ એવું જ થયું. એક અધિકારી દ્વારા રાજીનામું અપાયા પછી તેમની ચર્ચાઓ ચારે બાજુ થઈ ગઈ. આવો જાણીએ કે એ અધિકારી કોણ છે અને શા માટે તેઓએ રાજીનામું આપ્યું છે, જેને કારણે તેઓ ચર્ચામાં છે. તો અયોધ્યામાં રાજ્યકર વિભાગના ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહના રાજીનામાએ ઉત્તર પ્રદેશના પ્રશાસનિક અને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. હવે બરેલીના સિટી મેજિસ્ટ્રેટના અચાનક રાજીનામા પછી એક વધુ વરિષ્ઠ અધિકારીએ પોતાનું પદ છોડી દેતા સરકાર, બ્યુરોક્રેસી અને સમાજમાં ચાલતી ચર્ચાઓને વધુ ઉગ્ર બનાવી દીધી છે. તો આ અધિકારીનું નામ છે પ્રશાંત કુમાર સિંહ અને તેમણે માનસિક પીડા, આત્મસન્માન અને નૈતિક જવાબદારીઓનો હવાલો આપતા પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. જ્યારે તેમણે રાજીનામું આપ્યું પછી તેમણે સૌથી પહેલો ફોન તેમની પત્નીને કર્યો. ફોન ઉપર વાત કરતા કરતા તેમનો અવાજ ભરાઈ ગયો અને તેઓ રડતા પણ જોવા મળ્યા. પત્ની તેમણે માત્ર એટલું જ કહ્યું, હા હેલો, મેં રાજીનામું આપી દીધું છે, હવે વધારે સહન નથી થતું. આ શબ્દો છે તેમના આંતરિક સંઘર્ષના, તેમની પીડાના અને નિર્ણયની ગંભીરતા, જે તેમના અવાજમાં પણ સ્પષ્ટ દેખાય. પ્રશાંત કુમાર સિંહે પોતાની પત્ની સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી તેમને ઊંઘ નથી આવતી. મન અત્યંત વ્યથિત હતું અને અંતરાત્મા સતત એક જ પ્રશ્ન પૂછતી કે શું તેઓ ચૂપ રહી શકે. તેમણે કહ્યું કે જે સરકાર હેઠળ કામ કરીએ છીએ, જે રાજ્ય આપણને વેતન આપે છે, તેના નેતૃત્વનું જાહેર મંચ પરથી અપમાન થાય અને આપણે મૌન રહીએ તો તે પોતાની જાત સાથે દગો કરવો સમાન છે. તેમના શબ્દોમાં, જેનું નમક ખાઈએ તેનો સિલા અદા કરવો જોઈએ. તેમણે પોતાની 2 દીકરીઓનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે 2 બાળકો તેમના પિતાને સાચું અને ખોટું વચ્ચે ઊભા રહેતા જુએ. તેમને માટે નિર્ણય માત્ર નોકરીનો નહીં પરંતુ મૂલ્યો, આત્મસન્માનનો હતો. પ્રશાંત કુમાર સિંહ સ્પષ્ટ રાખે છે કે આ રાજીનામું કોઈ ઉતાવળમાં લેવામાં આવેલું પગલું નથી, પરંતુ લાંબા આત્મમંથન, આંતરિક સંઘર્ષ પછી લેવાયેલો આ નિર્ણય છે. તો પ્રશાંત કુમાર સિંહે પોતાનું 2 પાનાનું રાજીનામું તૈયાર કરી ઉત્તર પ્રદેશના રાજ્યપાલને સંબોધિત કર્યું. આ પત્રમાં તેમણે જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કરાયેલા નિવેદનો સામે તીવ્ર વાંધો ઉઠાવે છે. તેમણે આ ટિપ્પણીઓમાં અભદ્ર, અમર્યાદિત અને અનગઢ ગણાવી છે. તેઓ પત્રમાં લખે છે કે લોકશાહી રીતે ચૂંટાયેલા નેતાઓ વિરુદ્ધ જાહેર મંચ પર અપમાનજનક ભાષાનો ઉપયોગ માત્ર વ્યક્તિગત આક્ષેપ નહીં, પરંતુ દેશનું લોકશાહી તંત્ર, બંધારણ, જનાદેશ ઉપર સીધો હુમલો છે. એક સરકારી અધિકારી તરીકે જવાબદારી માત્ર ફાઇલનો નિકાલ કરવો કે આવક વસૂલી નહીં, પરંતુ વ્યવસ્થા, નેતૃત્વના સન્માનની રક્ષા કરવી પણ છે, જે હેઠળ તેઓ કામ કરે છે. તેમણે જણાવ્યું કે માત્ર એક પગારભોગી યંત્રની જેમ કામ નથી કરી શકતા અને તેઓ એક અધિકારી હોવા ઉપરાંત એક નાગરિક, પિતા અને સંવેદનશીલ વ્યક્તિ છે. આ રાજીનામું કોઈ દબાણ, સૂચના અથવા રાજકીય લાભ માટે નહીં, પરંતુ સંપૂર્ણપણે અંતરાત્માની અવાજ પરથી લેવાયેલો નિર્ણય છે. હવે પ્રશાંત કુમાર સિંહે શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદ પર સમાજમાં જાતિવાદ ફેલાવવાનો આરોપ પણ મૂક્યો છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનો સમાજમાં તાણાબાણા નબળું બનાવે છે અને વિભાજનને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કુમાર સિંહ અયોધ્યામાં પોસ્ટિંગ વર્ષ 2023માં થઈ હતી અને તેઓ રાજ્યકર વિભાગમાં સંભાગીય ઉપ આયુક્ત તરીકે કાર્યરત હતા. જોકે તેમના રાજીનામું બાદ તેમણે સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં તેઓ સામાજિક કાર્યો સાથે જોડાઈ સમાજ માટે કામ કરતા રહેશે. પરંતુ તેમણે જે રાજીનામું આપી દીધું છે તે ખૂબ ચર્ચા જગાવી રહી છે અને કહેવાય રહ્યું છે કે આ ખૂબ મોટું પગલું છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.